માનનીય શ્રી આચાર્ય સાહેબ, શ્રી વંદનીય ગુરુજીઓ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું તમને ગીતા જયંતિ વિશે થોડું કહેવા માંગીશ તે તમે શાંતિથી સાંભળો. માધવનું માધુર્ય ગીતા, જ્ઞાન તણી ગંગા છે ગીતા. માધવનું માધુર્ય ગીતા, જ્ઞાન તણી ગંગા છે ગીતા. દિન દુબળોના લાચાર બને માનવ માત્રનો પ્રાણ છે ગીતા. ઊને બાળી હું સમજાવી સૌ પ્રશ્નનો ઉત્તર છે ગીતા. ઊંચ નીચના ભેદ ભૂલાવે મનમાં માધવ દેખાડે ગીતા. પડતો કે પછડા તો જો જય અડીખમ ઊભો કરતી ગીતા. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉપદેશ આપ્યો, તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. માન્યતા એવી છે કે શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો તે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોમાંથી પ્રથમ 6 અધ્યાયોને કર્મયોગ, પછીના 6 અધ્યાયોને જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયોને ભક્તિયોગના નામે ઉપદેશ આપવામાં આવ્યો. ગીતા જયંતિના દિવસે મોક્ષદા એકાદશી પણ છે. માન્યતા એવી છે કે જે કોઈ પણ વ્યક્તિ એકાદશી રાખવાથી તેના મનુષ્યના ભૂત પૂર્વજો માટે સ્વર્ગના દરવાજા ખુલે છે. કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ મોક્ષ પામવાની ઈચ્છા રાખતો હોય તેને આ એકાદશી પર વ્રત રાખવું જોઈએ. ગીતા જયંતિ ક્યારે હોય છે? હિન્દુ પંચાંગના અનુસાર માર્ચ શુક્લ એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતિ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગીતા એ ઉપદેશ નહીં પણ એક જીવન કેવી રીતે જીવવું તે પણ આપણને શીખવે છે. ગીતા જે થયું સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું થશે. તમારું શું થયું તે તમે રડી રહ્યા છો, તમે શું લાવ્યા જે તમે ગુમાવ્યું, તમે શું પેદા કર્યું જે નષ્ટ થઈ ગયું, તમે શું પેદા કર્યું જે નષ્ટ થઈ ગયું, તમે જે લીધું અહીંથી જ લીધું અને અહીં જ આપ્યું. જે આજે તમારું છે તે કાલે કોઈ અન્યનું હતું અને કાલે કોઈ અન્યનું થશે. પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. મહત્વ: શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ માટેનો પવિત્ર ગ્રંથ છે. આ એક વિશ્વનો એવો ગ્રંથ છે જેની જયંતિ મનાવવામાં આવે છે. આ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવામાં આવે છે. દેશભરના મંદિરોમાં, વિશેષ કરીને ઇસ્કોન મંદિરોમાં શ્રી કૃષ્ણ અને ગીતાજીના પાઠ કરવામાં આવે છે. અંતે ગીતાજીના 18 અધ્યાયોમાંથી અંતે ભગવાન કહે છે કે જે સાચું માર્ગ શું છે તે તો મેં તમને જણાવ્યું, હવે તારે જે પ્રમાણે વર્તવું છે તે મુજબ વર્ત. ગીતા એ એક સામાન્ય ધર્મગ્રંથની જેમ આપણને કશું કરવા માટે નથી કહેતી, પણ આપણને શું નિર્ણય લેવો તેની સ્વતંત્રતા આપે છે. અસ્તુ. જય જય ભારત. ખૂબ સરસ નીતિભાઈ કહ્યું. આપણને શરૂઆત કરી માધવનો માધુર્ય છે ગીતા. કેટલું સુંદર વાક્યનું શરૂઆતનું છે. માધવ, મા શબ્દના ઘણા બધા અર્થ છે. એમાં એક અર્થ છે લક્ષ્મી, અને ધવ શબ્દના પણ ઘણા બધા અર્થ છે સંસ્કૃતમાં. એનો એક અર્થ છે સ્વામી, પતિ. લક્ષ્મીના સ્વામી જે છે એવા એટલે એ થયા માધવ. અને મધુ નામના રાક્ષસને મારનારા પણ એ થાય છે માધવ. અને એમને બીજી એક વાત કરી અંદર કે જ્ઞાન કર્મ અને ઉપાસના 6 અને 6 કરી 18 અધ્યાય, 3 ભાગ આ રીતે સંતોએ મનુષ્યોએ પાડેલા છે ગીતાજીના, જેમાં જ્ઞાન કર્મ અને ઉપાસનાનું મહત્વ આપ્યું છે. સરસ વક્તવ્ય હતું બેનનું.